જય સ્વામિનારાયણ. એકવાર જોરદાર તાલીઓના નાદથી પૂજ્યબેનને વધાવીશું. ભગવાન સ્વામિનારાયણના ચરણકમળથી અંકિત થયેલી એવી આ સુરતની ધરામાં જ્યાં નિવાસ કરનારા તમામ જીવાત્મા ઉપર નારાયણ મુનિદેવ એની અમીમય દ્રષ્ટિ રહી છે, એવી નારાયણ મુનિદેવ પાઠશાળામાં આપણે ગુરુ પૂર્ણિમા પર્વના અંતર્ગત જ્યારે એકત્રિત થયા છીએ ત્યારે ગુરુ પૂર્ણિમા એટલે શું, ગુરુ તત્વ શું છે, એ પૂજ્યબેનના મુખેથી આપણે શ્રવણ કર્યું. મારા જીવનના અનુભવથી હું કહી શકું કે જેમ સમુદ્રમાં દિશા સૂચન માટે દીવાદાંડી એની જરૂર હોય, એમ જીવાત્માને આ સંસાર રૂપી સમુદ્રમાંથી પરમાત્માના ધામ સુધી પહોંચાડનાર જો કોઈ દીવાદાંડી હોય તો એ સાચા સંત કહેતા ગુરુ છે. કોઈ પણ વ્યક્તિના જીવનની અંદર એ વ્યક્તિ ગમે તેટલી ઉચ્ચ કક્ષાએ વિદ્વાન હોય, પંડિત હોય કે બોલવાની અંદર બોલવામાં એકદમ નિપુણ હોય અને એમ માનતા હોય કે આપમેળે પરમાત્મા સુધી પહોંચી જવાય, તો એ એનો ભ્રમ છે. કેમ કે ગુરુ વગર ક્યારેય જીવાત્મા પરમાત્મા સુધી પહોંચી શકતો નથી. અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી જ્યોત પ્રજ્વલિત કરનાર જો કોઈ સોપાન હોય તો એ સંત કહેતા ગુરુ છે. અને આપણે એક સામાન્ય ભાષામાં બોલતા હોઈએ કે નુગરાના શુકન ન લેવાય. એ શબ્દ બહુ તળપદી છે, પણ એનો અર્થ નું કહેતા નથી, ગુરુ કહેતા ગુરુ. જેના જીવનમાં કોઈ ગુરુ નથી અને એ વ્યક્તિ જો સામે મળે તો પણ સામેવાળી વ્યક્તિને અપશુકન્યાલ કહેતા, અપશુકન થયા એવું કહેવામાં આવતું. માટે સંતની જીવનમાં ખૂબ જરૂર છે. અને વિશેષ કે જેને આપણે 24 અવતાર મહિના એક અવતાર માનીએ છીએ, કોઈ પણ અવતાર હોય, આ લોકની અંદર એવા જીવાત્માના કલ્યાણ કરવા માટે આવ્યા છે, છતાં પણ એના જીવનમાં ગુરુનું સ્થાન હતું. તમે સૌ કોઈ જાણો છો કે અમે જે દક્ષિણ ભારતની યાત્રામાં ગયા હતા, તો જે પ્રપન્નામૃતની કથા કરવાની છે, તો બેને બતાવ્યું એ પ્રમાણે કે આપણા રામાનંદ સ્વામી સાચા સદગુરુને મેળવવા માટે ફરતા ફરતા જે શ્રીરંગ ક્ષેત્ર ગયા અને ત્યાં રામાનુજાચાર્યજી એમને દીક્ષા આપી. એ સિવાય મુક્તાનંદ સ્વામી એનું જીવન ચરિત્ર આપણે સાંભળી રહ્યા છીએ કે 4 ગુરુ બદલાય ત્યારે એને અંતરમાં શાંતિ થાય, ભગવાન સુધી પહોંચાડે એવા સદગુરુની પ્રાપ્તિ થઈ. કહેવાનું કે એક સમય એવો હતો કે જીવાત્માને સદગુરુ મેળવવા માટે પગ થાંભલા જેવા થઈ જતા, યાત્રાઓ કરવી પડતી, પગપાળા ફરવું પડતું, ભૂખ્યા તરસા રહેવું પડતું. ત્યારે સાચા સંતનો ભેટો જિંદગી પૂરી થાય ત્યાં સુધીમાં મળે કે ન મળે, પણ આપણા એવા મોટા ભાગ્ય છે કે આજે આવા એસી હોલની અંદર તમને સાચા સંતનો ભેટો થયો છે. ગુણાતીતાનંદ સ્વામી એમ કહેતા કે જીભ ઝાલી ઝાલીને બોલીએ છીએ એવી જ પરિસ્થિતિ મારી છે. હું કે તમે સારા સજ્જન વ્યક્તિ અને સાચા સંત, એની કિંમત હંમેશા 2 વાર થતી હોય છે. એક એની ગેરહાજરીમાં અને બીજું ગરજ હોય ત્યારે. આ લોકની અંદર કંઈક વ્યવહારિક આપત્તિ આવે અથવા તો કોઈની સામે હાથ લાંબો કરવો પડે એવી પરિસ્થિતિ આવે ત્યારે અંતરમાં મૂંઝવણ થતી હોય કે મારે કોઈકની પાસે ગરજ કરવી પડશે, કહેતા કે લાચાર થવું પડશે. તો યાદ રાખો કે આ સંસારમાં મોક્ષરૂપી સાધન મેળવવા જેવી ગરજ બીજી કોઈ નથી. બીજી ગરજ તો સારનારા તમને કોઈક સગાવાલા મળશે, કુટુંબ પરિવાર મળશે, મિત્ર મંડળ મળશે, પણ મોક્ષરૂપી જે સાધન એની ગરજ સાર્થક કરનાર સંત છે, ગુરુ છે, એ સિવાય કોઈ એક ખૂટ પૂરી નહીં કરે. પણ એ સંતને ઓળખવાને, સંત મળવા એ તો બહુ મોટામાં મોટી વાત છે. કેટલાય જન્મના પુણ્ય સાચા સંતનો ભેટો થતો હોય છે. પણ એનાથી એ વિશેષ મારી માન્યતા પ્રમાણે હું એમ કહું કે સાચા સંતનો ભેટો થયા પછી અમે ત્યાગાશ્રમી હોઈએ કે કર્મયોગી, તમે ગ્રહસ્થાશ્રમી હો,
પણ એ સંતના જીવનને, એ સંતને ઓળખવાને એ એનાથી એ કઠણ વાત છે. સંગ કરવો અને પ્રસંગ કરવો. આજે આપણે આ પાઠશાળામાં ભેગા થયા છીએ. પાઠશાળાઓ ભરનારા પણ હશે, કોઈ આજે આવ્યા હશે, કોઈ ક્યારેક ક્યારેક આવતા હશે. તો એક સંગ થયો. પણ પ્રસંગ કોને કહેવાય કે આટલી પાઠશાળાની અંદર કોઈ પણ વ્યક્તિને એની ભૂલ બતાવી, ખીજાવવું, વઢવું અને છતાં એના મોઢાની રેખા બદલાય નહીં. આજે દાદ દેવાનું મન થાય કે આ જે પાઠશાળાના સ્વયંસેવિકા બહેનો છે, ગમે તેવું કંઈક આવે, કંઈક ભૂલ આવે, બધાની વચ્ચે કે તો એમ જ કહેતા હોય કે હા અમારી ભૂલ છે. આ છે પ્રસંગ. પાણીની અંદર મીઠું નાખી દીધું, એને ઓગાળી દીધું, પછી કોઈ એમ કહે કે પાણીને મીઠું તમે અલગ કરી દો, તો તમે બધા લગભગ એમ કહો કે છૂટું ન પડે, પણ પડે. એને ચૂલા ઉપર મૂકી દો, ઉકાળી દો એટલે પાણીનો ભાગ બળી જશે, ક્ષાર પડ્યો રહેશે. પણ દૂધમાં સાકર નાખી અને પછી એને ઓગાળી નાખો અને પછી કોઈ વ્યક્તિને એમ કહો કે આ દૂધમાંથી સાકર તમે અલગ કરી દો, તો એ ક્યારેય અલગ ન થાય. એને ચૂલા ઉપર ચડાવો ને જેમ જેમ એને હલાવો એમ ઘટ્ટ પદાર્થ બનીને મિષ્ટાન બની જશે, પણ છૂટું નહીં પડે. આનું નામ છે પ્રસંગ. સંતની દૈનિક દિનચર્યા, એનું ઉપરનું વર્તન, એના ઉપરથી ક્યારેય એની ચકાસણી ન કરો, નહીતર ચકલીનું મોત ઢેફે. આવી પરિસ્થિતિ થાય. સમુદ્ર કિનારે આપણે ગયા હોઈએ, સરસ મજાના તરંગો એ ઉછળતા હોય, જોવાની મજા આવતી હોય, પણ કિનારે ફરો તો શંખલાને છીપલા જોવા મળે. તો આજ સુધી કોઈ શંખલા છીપલાની થેલી ભરીને ઘરે લાવ્યા કે બહુ રૂપાળા હતા ને સરસ હતું? કન્યાકુમારી આપણે જઈએ ને તો એક માન્યતા કે જે પૂર્વે કહાની બની હતી કે મોતી મળે છે. તો આજે આપણે ખોટા મોતી હોય તો વીણીએ છીએ. મરજીવા હોય એ સમુદ્રની અંદર ઝંપલાવી દે, મહાસાગરના તળિયે જાય ત્યારે એને સાચા મોતી એ પ્રાપ્ત થતા હોય. એમ સંતના જીવનની અંદર જ્યારે તમે ડૂબકી લગાવો ત્યારે મોક્ષરૂપી સાચું મોતી એ આપણા હાથની અંદર આવતું હોય છે. ભેગા રહ્યાથી, સાથે રહ્યાથી જ્યાં સુધી એનો મહિમા ન સમજાય ત્યાં સુધી જીવાત્મા એ અધૂરો હોય છે. તો કહેવાનું કે સંત મહિમા, ગુરુ મહિમા છે એ શાસ્ત્રની અંદર ખૂબ અવર્ણનીય છે. અને એટલે મુક્તાનંદ સ્વામીને કહેવું પડ્યું, ગુરુ વિના જ્ઞાન રે ન પામે મન મુખી રે. કહે છે એમ મહાશ્રુતિ વેદ પુરાણ રે. એવું તે વિચારી રે સદગુરુ સેવજો રે. જેથી હરી પામીએ પ્રગટ પ્રમાણ રે. સંત સમાગમ રે શુદ્ધ થઈ કીજીએ રે. વિશેષ સમય નહીં લેતા કે ગુરુ તત્વ શું છે એ જ્યારે જીવાત્માના જીવનની અંદર ખોટ આવે ત્યારે સમજાતું હોય કે અનુભવની સાથે કાચા માટલું જેમ નિભાડાની અંદર પાકે ત્યારે એ અન્યના ઉપયોગમાં આવતું હોય, એમ અમારા જીવનની અંદર પણ જ્યારે કહેનારી વ્યક્તિ, રોકનારી વ્યક્તિ, ટોકનારી વ્યક્તિ જતી રહે ત્યારે ઘણું બધું ખાલીપણું દેખાતું હોય છે. તો જ્યારે આવા સંતનો યોગ મળ્યો છે ત્યારે ખાસ આ પર્વ નિમિત્તે હાથ જોડી હું તમને કરબદ્ધ વિનંતી કરું છું, જે લાભ તમને મળ્યો છે એ ક્યારેય ચૂકશો નહીં. હું માનું છું કે આ સભામાં ઘણા બધા એવા છે કે જે પાઠશાળામાં નથી આવતા. તમને આશ્ચર્ય થશે કે કદાચ આ સભાની અંદર એ બેન હશે કે જે ઓનલાઈન આવી શકે એવી પરિસ્થિતિ નથી થતા, ઓનલાઈન એ પાઠશાળા ભરે છે. તો એ અમને એમ કહેતા હોય પરમ દિવસે કે બેન આ બધાને કેવા ભાગ્ય છે કે રેગ્યુલર પાઠશાળા ભરી શકે છે. તો વિશેષ સમય નહીં, પણ જે ન આવતા હો, સમય તમારી પાસે હોય તો ચોક્કસ પાઠશાળા ભરજો. જ્યારે ગુરુ પૂર્ણિમા અંતર્ગત આજે આ પવિત્ર દિવસે આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે પામર જેવા જીવાત્માને જેને ભવસંસારમાંથી મુક્ત કરાવી અને ઈષ્ટ સ્વરૂપ એવા ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ ઓળખાયું છે ત્યારે
એ પરમાત્માના સાનિધ્યમાં બેઠેલા એવા અક્ષર નિવાસી અમારા વડીલ ગુરુ પૂજ્ય ફૈબા તેમજ બેન, એના ચરણોમાં કોટી કોટી અમારા સમગ્ર મંડળ વતી શત શત વંદન. એવમ જ્યારે બેન અહીંયા એના સાનિધ્યમાં આપણે સૌ એકત્રિત થયા છીએ, તેમજ આપણા સૌના આદ્ય ગુરુ એવા મોટી બા કે જેને મોટા ભાગ્ય અમારા છે કે એની પરંપરામાં અમે શિષ્ય મંડળ છીએ. એવમ વડતાલ પીઠાધિપતિ પરમ પૂજ્ય 1008 રાકેશ પ્રસાદજી મહારાજ, તેમજ અખંડ સૌભાગ્યવંતા ગાદીવાળા શ્રી ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજ, સુરત શહેરના ધીંગાધણી નારાયણ મુનિ દેવ, એના ચરણોની અંદર એટલી જ પ્રાર્થના કે જે પરંપરા અમારી ગુરુએ અમને શીખવાડી છે, જે સાધુતાના ગુણ એના પિયુષ અમને આપ્યા છે, પાયા છે, તો એ જ પરંપરાની અંદર એ આજ્ઞા પ્રમાણે અમે પરમાત્માને રાજી કરી અને જીવાત્માને એ જગદીશ્વરનું સ્વરૂપ ઓળખાવી શકીએ. એ સાથે અત્યારે બધાને ભાવથી જય સ્વામિનારાયણ અસ્તુ. જય સ્વામિનારાયણ.